તો હર્ષ સંઘવીએ કોમનવેલ્થ ટીમના ખેલાડીઓને પાઠવ્યા અભિનંદન। 2030 કોમનવેલ્થ માટે ગુજરાત ટીમ તૈયાર થઈ ગઈ છે। ગુજરાતના ખેલાડીઓ માટે નવી તૈયારીઓ શરૂ કરાઈ। ગ્લાસગો 2026 ડેલિગેશનની મુખ્યમંત્રી સાથે મુલાકાત। પેરા એથ્લેટ્સે મુખ્યમંત્રીને આપ્યો ફ્લેગ। તો વધુ ખેલાડીઓને જોડવા સરકારની તૈયારી। તો દુનિયાએ જોઈ ભારતની રમતગમતની તાકાત। ગુજરાતના અને દેશના સૌ યુવા ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન। 2030 કોમનવેલ્થ અમદાવાદમાં આયોજન માટે ટીમ ગુજરાત સંપૂર્ણ રીતે તૈયારીઓમાં આગળ વધી રહી છે। કોમનવેલ્થ ફેડરેશન, ઓલિમ્પિક ફેડરેશન ઇન્ડિયા, સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ, સાઈ અને આ બધાના માર્ગદર્શનમાં આ કામગીરી જ્યારે આગળ વધી રહી છે અને 2 દિવસ પહેલા જ ગ્લાસગો 2026ના ક્લોઝિંગ સેરેમનીમાં કોમનવેલ્થના ફ્લેગ એક્સચેન્જ કાર્યક્રમ પછી આજે ગ્લાસગો 2026 ડેલિગેશન દ્વારા અને ગુજરાતના આપણા પેરા એથ્લીટ અને એથ્લીટ્સ દ્વારા આદરણીય મુખ્યમંત્રીશ્રીને એ ફ્લેગ સુપ્રત કરવામાં આવ્યો છે। આવનારા દિવસોમાં રાજ્યના તમામ જિલ્લા ખાતે જે જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તેમાં વધુમાં વધુ ખેલાડીઓ કઈ રીતે જોડાઈ શકે તે માટેનો બી યોજના રાજ્ય સરકાર દ્વારા આગળ વધી રહી છે। ખૂબ ખૂબ આભાર।